ઘરે મહાપૂજાનું રજિસ્ટ્રેશન અને એક્ઝિક્યુશન એની સેવા મને પ્રાપ્ત થઈ તે મારા મોટા ભાગ્ય છે. 19/5/2024 કહેતા કે એકાદશીના શુભ દિને આની શુભ શરૂઆત થઈ અને 31 ઓગસ્ટ 2024 આની પૂર્ણાહતિ, એટલે કહેતા કે 80 દિવસ અને 2.5 મહિના સુધી આ મહાપૂજા ચાલી હતી, જેમાં કુલ 24 બાળકો અને 23 કાર્યકરોએ સેવા આપી હતી. અને એક ગ્રુપની અંદર 3 બાળક અને 2 કાર્યકર હતા. ઘણી વખત તો એવું થયું હતું કે એક દિવસમાં 5 મહાપૂજા હોય, કોકવાર 7 હોય, અથવા તો 9 મહાપૂજા એક દિવસમાં હતી. તો પણ કાર્યકરોએ અને બાળકોએ ખૂબ સારી સેવા કરી હતી. જ્યારે યજમાન હરિભક્તો મહાપૂજાની નોંધણી કરાવતા ત્યારે આપણે તેમને વોટ્સએપ દ્વારા એક ઇન્વિટેશન કાર્ડ પણ મોકલતા હતા કે જેમાં વાર, તારીખ અને નામ સહિતની બધી ડિટેલ્સ હોય, તો જેથી તેઓ વોટ્સએપમાં બધાને ઇન્વિટેશન મોકલી શકે. આફ્રિકા જેવી ભૂમિની અંદર જોઈએ તો બાળકો જે જગ્યાએ ગુજરાતી ભાષા એ વ્યવસ્થિત વાંચી ના શકતા હોય કાં લખી ના શકતા હોય, એવી જગ્યા પર સંસ્કૃત ભાષાની અંદર શિશુ મંડળ તથા બાળ મંડળના કુલ 24 બાળકોએ ભેગા થઈને મહાપૂજાની અંદર જોડાયા. તો આ મહાપૂજાની અંદર સંસ્કૃત ભાષાની અંદર સ્પષ્ટપણે ઉચ્ચારણ કરીને તે લોકોએ ફક્ત 7 દિવસની અંદર આખી મહાપૂજા શીખ્યા. અને આની અંદર સ્થાનિક સંતોએ પણ ખૂબ દાખલો કરી અને ઝૂમ પર ઓનલાઈન થઈને પણ બાળકોને 7 દિવસની અંદર વ્યવસ્થિત ટ્રેનિંગ આપી અને 7મા દિવસે પ્રેક્ટિકલ સાથે મહાપૂજા પૂર્ણ કરી. આમ જોવા જઈએ કે બાપાનો આની અંદર પ્રવેશ થયો, મહારાજનો પ્રવેશ થયો અને બાળકો એકદમ જાણ આમ ધાણી ફૂટતા એ રીતે સંપૂર્ણ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે સંસ્કૃતની અંદર એ લોકોએ આખી મહાપૂજા તૈયાર કરી. આ મહાપૂજામાં જે કીટ તૈયાર કરવાની થતી હતી તેમાં કાર્યકર અહીંયા મંદિરેથી જ કીટ તૈયાર કરીને જતા હતા અને યજમાન હરિભક્તોને થોડીક જ સામગ્રી તૈયાર કરવાની થતી હતી, જેમ કે પુષ્પો, થાળ, આરતી વગેરે. અને આ સિવાયની તમામ સામગ્રી કાર્યકરો કીટમાં જ સાથે લઈને જતા હતા અને કાર્યકરો યજમાનના ઘરે વ્યવસ્થિત ગોઠવીને મહાપૂજાની શરૂઆત કરતા હતા. અને ઉપયજમાનો કહેતા કે ઇન્વાઇટેડ ગેસ્ટને આ મહાપૂજાનો લાભ મળી શકે તે નિમિત્તે કાર્યકરો એની પણ ડીશ સાથે જ લઈને જતા હતા અને તેમને તૈયાર કરીને આપતા હતા કે જેથી તેઓ પણ આ મહાપૂજાનો લાભ પ્રાપ્ત કરી શકે. મહાપૂજા નિમિત્તે આપણને ઘણા બધા શિશુ અને બાળકોના જીવનની અંદર સમર્પણની ભાવના જોવા મળે છે. શારીરિક તકલીફોની વચ્ચે પોતાના અભ્યાસની અંદર પરીક્ષા હોવા છતાં અને પોતાનો રમવાનો સમય એ ગૌણ કરીને પણ 2.5 મહિના સુધી આ સેવાની અંદર જોડાયા હતા. એવા અનેક પ્રસંગો છે, જેમાં એક પ્રસંગ છે રીધમભાઈ પટેલનો. એમના માતુશ્રીને ફોન કર્યો હતો કે આજે રીધમભાઈને મહાપૂજા માટે આવવાનું છે. તો એમને મને વિનંતી કરી કે આજે રીધમભાઈને સારું નથી તો એ નહીં આવી શકે, તમે કોઈ રિપ્લેસમેન્ટ ગોતી લ્યો. તો રીધમભાઈ પાછળથી બોલ્યા, ના મમ્મી, હું મહાપૂજા કરાવવા જઈશ. તો આ રીતે બીમાર હતો તો પણ મહાપૂજા કરાવવા એ આવ્યો. અને એટલું જ નહીં, આખી મહાપૂજા ખૂબ ઉત્સાહથી એમને કરાવી. હરિકૃષ્ણભાઈ ગઢવી તેઓ ઇન્ડિયામાં ભણે છે અને તેઓ દાર એસ સલામ ફરવા માટે આવ્યા હતા અને ત્યારે એમને ખબર પડી કે આ મહાપૂજાની સેવા આવી રીતના થઈ રહી છે. ત્યારે તેમને તેમના પપ્પાને કીધું કે મારે ક્યાંય ફરવા નથી જવું, મારે મહાપૂજાની સેવામાં જોડાવવું છે અને જે પણ ફરવાનો ખર્ચો થાય તે આપણે મહાપૂજાની સેવામાં લખી દઈએ. અને એવી રીતનામાં જ તેઓએ બધા જ ટ્રેનિંગ સેશન્સ ભરી અને ફાઇન રીતના મહાપૂજાની સેવામાં પણ જોડાવતા. બાળકો અને શિશુનું શેડ્યુલની વાત કરીએ આપણે તો સવારે 5 વાગે બાળકો ઉઠતા હોય છે અને 6 વાગ્યાથી સ્કૂલે જાય તો છેક બપોરે 3 વાગે પાછા ઘરે આવતા હોય. અને ત્યાર પછી 3 વાગે આવ્યા પછી હોમવર્ક કરે, પછી ટ્યુશન હોય છે, 4-4:30 ટ્યુશન જાય, પછી પાછા આવે અને 6 વાગે બરાબર સમયસર એ લોકો મંદિરે મહાપૂજા કરવા માટે આવી જતા હોય. અને મહાપૂજામાં કાર્યકર સાથે જાય તો પાછા આવતા 8 કે 8:30 થઈ જાય. ત્યાર પછી ઘરે જાય અને જમીને છેક રાત્રે 9:30 વાગે સુવા જાય. આપણે જોઈએ તો બધા શિશુઓ અને બાળકો
એમનો અભ્યાસ, સત્સંગ અને સેવા બેલેન્સ કરીને મહાપૂજાની સેવામાં ટાઈમસર એ લોકો પહોંચી જતા. તો યોગીરાજભાઈ પટેલ મિકોચેનીના વિસ્તારમાં રહેતા 1 કલાક મંદિરથી દૂર. તો એમનું મિડ ટર્મ એક્ઝામ્સ ચાલુ હતી, સત્સંગ, દીક્ષા, મુખપાઠ કરતા હતા અને ટાઈમસર મહાપૂજાની સેવામાં પણ આવી જતા અને એમના સ્કૂલનું રિઝલ્ટ પણ એકદમ સારું આવ્યું હતું. અરહામભાઈ ગાંધી શિશુ મંડળના શિશુ, જેની ઉંમર 8 વર્ષની છે. આપણે જોઈએ કે આ મહાપૂજાની અંદર એક દિવસ એવું કે ઘણા સમયથી એમને દાંતની અંદર દુખાવો હતો, છતાં પણ જ્યારે મહાપૂજાની સેવામાં જોડાયા ત્યારે મહાપૂજા કરતાં કરતાં બોલતા એમનો એ દાંત તૂટી ગયો. પોતે ઊભા થઈ કોગળા કરી આવ્યા અને ફરી પાછા એ મહાપૂજાની અંદર સેવામાં જોડાઈ ગયા. એટલે આપણે જોઈએ કે આવી તકલીફની વચ્ચે પણ એ કેટલા ઉત્સાહથી આની અંદર જોડાય અને પોતાનો ઉત્સાહ જે છે આ મહાપૂજાની અંદર સેવા કરવાનો એ એમણે મોડો પડવા દીધો નથી. તીર્થભાઈને સન્ડેના સવારના એમને ઇન્ડિયા જવાની ફ્લાઇટ હતી. તેમ એમના મમ્મી સાથે એમના મમ્મીના ટ્રીટમેન્ટ માટે જતા હતા. ત્યારે એમને ન્યૂઝ મળ્યા કે એમની ફ્લાઇટ ડિલે થઈ છે. તો તેમનો વિચાર કરી અને તેઓ મહાપૂજાની સેવામાં જોડાઈ. એમને વિચાર આવ્યો કે મારા પાસે સમય છે તો હું મહાપૂજાની જેટલી સેવા થાય એટલી હું સેવા કરું. અને તેઓ સેવામાં જોડાઈ ગયા અને સેવા પતીને તરત જ સીધા એરપોર્ટ માટે જવા નીકળી ગયા. આ સેવા દરમિયાન આપણને કાર્યકરોની સેવા સમર્પણના દર્શન થયા. મયંકભાઈ પટેલ કે જેમને ઘણા સમયથી એ સ્લીપ ડિસ્કનો પ્રશ્ન છે અને આ શારીરિક દુખાવાની વચ્ચે પણ તેઓએ સેવામાં આવવા માટેની તત્પરતા બતાવી. હવે આમાં આપણે જોઈએ કે ઘણી વખત તેઓને નીચે બેસી અને મહાપૂજાની પાઠ એ ગોઠવવાનો વારો આવે, ઘણી વખત એ પાઠ ઉંચકીને જવાનો વારો આવે, ઘણી વખત એ પોતે પગથિયા ચડવાનો પણ વારો આવતો, જેના લીધેથી એમને શારીરિક દુખાવો પણ રહેતો હતો. આ બધાને ગણકાર્યા વગર તેઓએ સેવામાં હંમેશા ઉત્સાહથી એ કાર્ય કર્યું છે. અને ઘણી વખત એવું થતું કે એક ગ્રુપને 2 મહાપૂજા કરવાની આવે એક જ દિવસમાં, અને એક દિવસ તો એવો હતો કે જ્યારે એક ગ્રુપને 3 મહાપૂજા કરવાની આવી હતી. તો પણ બાળકો અને કાર્યકરોનો ઉત્સાહ એવો ને એવો જ હતો કે મારે બાપાને રાજી કરવા છે અને મારે સારામાં સારી સેવા કરવી છે. ઘરે ઘરે બાળકો જ્યારે મહાપૂજા કરવા જાય અને કલયુગની અંદર સંસ્કૃતમાં બોલે તો બધા યજમાનો એ બહુ રાજી થાય. જે પ્રમાણે બાળકોએ સ્પષ્ટ ઉચ્ચારણથી સંસ્કૃતના શ્લોકો દ્વારા જે 1 કલાકની મહાપૂજા કરાવી, એ શ્લોકો જે બોલ્યા તે આજની ઉંમરે હું પણ સ્પષ્ટ ન બોલી શકું. અને જે આત્મીય ભાવ બાળકોએ દેખાડ્યો અમારા ઉપર એ ખરેખર ભૂલી શકાય એમ નથી. અને તે પછી આજનો આખો દિવસ મારા ઘરમાં એક દિવ્ય અનુભૂતિનો અનુભવ થયો. During this age of English world, English speaking world, it's very rare to have young balaks talking in really pure Gujarati and Sanskrit, which I myself as a parent wouldn't even comprehend or understand. I feel inspired to even have my child coming forward and getting involved into this BAPS temples initiatives. દાર ઇસ્લામ મંડળના BAPSના બાળકો અમારા ઘરે આવ્યા હતા મહાપૂજામાં. તો આપણને એમ લાગ્યું કે સ્વામી પોતે પધાર્યા છે બાળકોમાં રહીને, કારણ કે સ્વામી આવવાના છે તે નિમિત્તે મહાપૂજા કરાવવાની હતી ઘનશ્યામ મહારાજની મૂર્તિની. તો એ પૂજાની અંદર બાળકોએ ખૂબ સારી રીતે મહાપૂજા કરી, સાથે સાથે સ્પષ્ટ ઉચ્ચારણ સાથે સંસ્કૃતની અંદર કરી. તો મારે તો અતિ આનંદ થઈ ગયો, કારણ કે આવી મહાપૂજા મેં મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જોઈ. આ મહાપૂજા દરમિયાન સંપનું વાતાવરણ એ ઊભું થયું, એના દર્શન થયા કે જ્યારે યજમાનના ઘરે એ મહાપૂજા હોય અને ઇન્વિટેશન કાર્ડ એ પોતે પોતાના સગા સંબંધીઓને, ફેમિલી ફ્રેન્ડ્સને મોકલાવ્યા હોય તો 25 જણા, 30 જણા અને
એકવાર તો 70 જણા એ મહાપૂજાની અંદર એ બધે ભેગા થયા હોય તો એવા દર્શન થયા. એવું જોવા બી મળે કે મહાપૂજા એમના ઘરે થઈ હોય અને પાડોશીના ઘરે એ જમવાનાની વ્યવસ્થા થઈ હોય. તો એક આનંદનો માહોલ, એક ઉત્સવનો માહોલ અને એક સંપ એ આની અંદર એ દર્શન થયા આ મહાપૂજાની અંદર. અને સત્સંગ સમાજની અંદર તો સંપનું વાતાવરણ ઊભું થયું, પરંતુ એક આખું હિન્દુ સમાજની અંદર બી એક સંપ નું વાતાવરણ ઊભું થયું. મહાપૂજાની અંદર કુલ 3115 ભાવિક ભક્તોએ લાભ લીધો હતો અને જેમાં 300થી વધુ કલાક આ મહાપૂજાની સેવા ચાલુ હતી. ઘરે ઘરે મહાપૂજામાં જે પણ બાળકો, જે પણ કાર્યકરો એ જોડાના હતા, તેઓના મનમાં એક જ ભાવના હતી કે કેમ કરીને મહંત સ્વામી મહારાજ રાજી થાય.